હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 5નો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આજનો ટોપિક છે 5.4 કલીલ અને તેનું વર્ગીકરણ જોવાના છીએ. તો સૌથી પહેલાં કલીલ એટલે શું, કલીલ કણો એટલે શું એ હું તમને સમજાવી દઉં. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું કે દાખલા તરીકે આપણી પાસે રેતી છે, બરાબર. એક પાત્રમાં આપણે રેતી લઈએ છીએ, બીજા પાત્રમાં આપણે નમક લઈએ છીએ અને ત્રીજા પાત્રમાં આપણે દૂધ લઈએ છીએ, બરાબર. તો અને આ ત્રણ પાત્રમાં આપણે જ્યારે પાણી ઉમેરીએ છીએ અને એને બરાબર મિક્સ કરી દઈએ છીએ, ગ્લાસ રોડની મદદથી હલાવી દઈએ, તો આપણને શું જોવા મળે છે કે કેવું દ્રાવણ બન્યું છે. ફોકસ આપણે દ્રાવણ ઉપર રાખવાનો છે. તો સૌથી ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણે નમક લીધું છે, બરાબર. 1/2 ટેબલ સ્પૂન જેટલું નમક લીધું છે, પાણી ઉમેરી અને એને મિક્સ કરી દે તો આપણને શું જોવા મળશે કે દ્રાવણ ક્લિયર થઈ ગયું છે. જે નમક જે છે, મીઠું જે છે તે પાણીમાં ઓગળી ચૂક્યું છે અને આપણને આરપાર દ્રાવણ દેખાય છે. એને કહેવાય ટ્રુ સોલ્યુશન, એટલે કે સાચું દ્રાવણ, ખરું દ્રાવણ. જનરલી શબ્દ યુઝ થાય છે સાચા દ્રાવણનો, બરાબર છે. જે સમાંગ પ્રણાલી છે, સાચું દ્રાવણ નામ આપશું આપણે તેને, કે એ જે છે તે સાચું દ્રાવણ છે. પોઈન્ટ નંબર 2, આપણે માટી લીધી છે, રેતી લીધી છે અને આપણે એમાં પાણી નાખીને એને મિક્સ કરીને હલાવ્યું છે. તો આપણે શું જોઈએ છીએ, આપણે એવું જોઈએ છીએ કે અમુક જે કણો જે છે એ નીચે બેસી જાય છે, સસ્પેન્શન થાય છે, બરાબર ને. વજનના કારણે એમનો વજન એટલો વધારે હોય છે કે પાણીમાં તરી શકતા નથી. તો એ કણો શું, જે વજનમાં વધારે હોય છે, કણો નીચે બેસી જાય છે અને આપણને દ્રાવણ ચોખ્ખું એટલે કે ક્લિયર દેખાતું નથી, ધૂંધળું થઈ જાય છે. એ દ્રાવણ કેવું થઈ જાય છે, ધૂંધળું થઈ જાય છે. તો આપણે એને નિલંબિત માટીવાળું કહેશું. ધૂંધળું, કદ મોટું હોવાથી આપણે એ બીકરની આરપાર જોઈ શકતા નથી, એટલે કે દ્રાવણ કેવું થઈ ગયું, ધૂંધળું થઈ ગયું છે રેતીના માટીના કણોના કારણે, બરાબર છે. તો આ થઈ ગયું આપણું નિલંબિત થયેલું વિષમાંગ પ્રણાલીનું દ્રાવણ, બરાબર. હવે આપણે આજના ટોપિક ઉપર આવીએ કે કલીલ સોલ, બરાબર છે, કલીલવાળું દ્રાવણ. તો આ દ્રાવણ કેવું હોય છે, મેં જે થર્ડ એક્ઝામ્પલ આપ્યું હતું આપણને કે આપણે દૂધ લીધું છે, બરાબર. દૂધમાં આપણે પાણી ઉમેરીએ તો શું થવાનું, આછું તો થવાનું નથી, આરપાર તો દેખાવાનું નથી. તો એ દ્રાવણ કેવું છે, અને હા, એ નિલંબિત પણ નથી થતું. આપણે જોઈએ છીએ કે એ દ્રાવણ નીચે બેસી બી નથી જતું, બરાબર. અને જ્યારે એમાંથી આપણે પ્રકાશ પસાર કરવાની કોશિશ કરીએ, હે ને, આપણે ટ્યુબલાઇટ કે ટોર્ચની મદદથી આપણે દૂધ, પાણી પ્લસ દૂધવાળા બીકરમાંથી, પાત્રમાંથી જ્યારે આપણે પ્રકાશ પસાર કરવાની કોશિશ કરીએ છીએ તો પ્રકાશમાં શું જોવા મળે છે, સ્કેટરિંગ જોવા મળે છે. લાઇટ જે છે એ સ્કેટર થઈ જાય છે. સ્કેટર એટલે ગુજરાતીમાં તમને કહું કે પ્રકિરણ થાય છે, બરાબર ને, પ્રકિરણ થાય છે. તો આને ટિન્ડલ ઇફેક્ટ કહેવામાં આવે છે, ટિન્ડલ અસર. તો આ દ્રાવણ કેવું છે, તો કે કલીલમય દ્રાવણ છે, બરાબર. તો આજનો ટોપિક આપણો કલીલ છે. તો કલીલ શબ્દ ખ્યાલમાં આવે તો આપણે શું વિચારવાનું કે આપણે દૂધમાં પાણી ઉમેર્યું હતું, બરાબર હલાવ્યું હતું, તો એ દ્રાવણ કેવું છે કે આરપાર બી જોઈ નથી શકાતું અને અમુક કણો જે દૂધના જે અમુક કણો છે એ પાણીમાં મિક્સ્ડ થઈ જાય છે અને તરતા રહે છે, એટલે કે નીચે એકઠા થતા નથી, બેસી જતા નથી. પણ એવું કહેવા માંગે છે કે દૂધમાં જે મલાઈ જે છે એ ઓગળેલી છે, મિક્સ છે. પણ એ ક્યારે અલગ પડે, તો કે આપણે દૂધને ગરમ કરીએ, બરાબર, પછી એ દૂધને ઠંડુ પાડવા મૂકીએ, ત્યારે આપણને ઉપર મલાઈ દેખાય છે. ધેટ મીન્સ કે એ મલાઈ એમાં ઓગળેલી છે, એટલે કે જે પ્રોટીન છે, કેલ્શિયમ છે, એ બધા ગુણો એ દૂધમાં ઓગળેલા હાજર છે. એટલે એ વિષમાંગ પ્રણાલી થઈ. સ્ટુડન્ટ્સ, કેવી પ્રણાલી થઈ, વિષમાંગ પ્રણાલી. તો કલીલ શબ્દ મગજમાં રાખવાનો કે દૂધ પ્લસ પાણી, અને દૂધ પ્લસ પાણી એટલે આપણને કેવું મળે છે, વિષમાંગ પ્રણાલી, આરપાર દેખાતું નથી. કલીલમય દ્રાવણ મળે છે, પ્રકાશનું પ્રકિરણ કરે છે, ટિન્ડલ અસર જોવા મળે છે અને એમાં ચરબી ઓગળેલી હોય છે. ધેટ મીન્સ કે દૂધમાં નાના કણો બી હોય છે અને મોટા કણો બી હોય છે. ખ્યાલ આવે છે? બિલકુલ એવું નથી કે નાના કણો નથી, પણ સાથે સાથે મોટા કદના કણો પણ છે. તો હવે આપણે ટેક્સ્ટબુક રિલેટેડ વ્યાખ્યા જોઈ લઈએ. મેં તમને ઇન શોર્ટ કલીલ દ્રાવણની
સમજૂતી આપી છે કે પાણીમાં ચરબી ઓગળેલી હોય છે, પ્રોટીન હોય છે, કેલ્શિયમ હોય છે, ઘણું બધું હોય છે, પણ એ દેખાતું નરી આંખે આપણે અલગથી એમ નથી જોઈ શકતા કે આ રહી ચરબી, આ રહ્યું કેલ્શિયમ, ખ્યાલ આવે છે? તો એના કણો કેવા હોય છે? બહુ મોટા બી નથી હોતા અને બહુ નાના બી નથી હોતા કદમાં, બરાબર? તો હવે જોઈ લઈએ કે કલીલ એક વિષમાંગ પ્રણાલી છે, યાદ રાખવાનું છે આપણને. દેટ મીન્સ કે ચરબી છે, કેલ્શિયમ છે, ઘણા બધા મિનરલ્સ એમાં મિક્સ્ડ છે, જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા છે, બરાબર? જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા છે અને બીજો પદાર્થ પરિક્ષેપણ માધ્યમ છે. તો એક માધ્યમ હશે અને એ માધ્યમમાં ઉમેરેલી એક કલા હશે, બરાબર? તેના કણો નિલંબિત રહે છે, તરતા રહે છે અને વ્યાસનો ગાળો, જે MCQમાં પૂછાય છે, વ્યાસનો ગાળો 1 થી 1000 નેનોમીટર ઓર આ પણ પૂછાય છે 10⁻⁹ થી લઈને 10⁻⁶ મીટરની વચ્ચે તેનો વ્યાસનો ગાળો રહે છે, જે MCQમાં અવારનવાર પૂછાઈ ગયેલું છે, બરાબર? તો કલીલ શું છે? તો કે એ એક વિષમાંગ પ્રણાલીનું દ્રાવણ છે અને એમાં શું હોય છે? તો કે એમાં બે વસ્તુ હોય છે. કઈ કઈ? તો કે પરિક્ષેપિત કલા હોય છે અને પરિક્ષેપણ માધ્યમ હોય છે. એટલે એક કલા છે અને એક માધ્યમ છે, બરાબર છે? તો આ થઈ ગઈ વ્યાખ્યા. હવે આપણે વ્યાખ્યા સમજી ગયા બાદ વર્ગીકરણ સમજીએ કે એનું વર્ગીકરણ કોના પર આધારિત છે. તો ભૌતિક, પછી તેનું પ્રકાર અને પ્રકૃતિ. તો ભૌતિક અવસ્થા પર આધારિત છે, સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધારિત છે અને પ્રકાર પર આધારિત છે. ત્રણ જ ટોપિક ઉપર આધારિત છે. ઓકે, પ્રકૃતિ, પ્રકાર અને સ્વભાવ પર. તો બાય ચાન્સ પૂછાય કે કલીલના પરિક્ષેપણ કલા અને પરિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ કોના પર આધારિત છે, વર્ગીકૃત કરવું હોય તો કોના આધાર પર કરી શકીએ? તો કે ત્રણના આધારે. એક ભૌતિક અવસ્થા, બરાબર? ભૌતિક અવસ્થા, સ્વભાવ પર એટલે કે પ્રકૃતિ પર અને પ્રકાર પર આધારિત છે. તો એનું વર્ગીકરણ કોના હિસાબે કરવામાં આવે છે? આ ત્રણ વસ્તુના હિસાબે. હવે એક આપણે જોઈ લઈએ, જે કોઠો તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે, પેજ નંબર 136 ઉપર કલીલ પ્રણાલીના પ્રકાર જોઈ લે કે કેટલા પ્રકારની કલીલ, મેં કીધું ને પ્રકાર પર. તો આ પ્રકારવાળું જોઈ લઈએ વર્ગીકરણ. સૌથી પહેલાં એક તો પરિક્ષેપિત કલા હશે અને પરિક્ષેપણ માધ્યમ હશે, તો જ આપણને કલીલનું દ્રાવણ મળશે. તો એ વસ્તુ યાદ રાખવાની કે કલીલ ઇઝ ઇક્વલ ટુ વોટ? પરિક્ષેપિત કલા પ્લસ પરિક્ષેપણ માધ્યમ. એટલે કે એક માધ્યમ હશે અને એમાં બીજું આપણે ઉમેર્યું હશે અને પછી એ બે વસ્તુના મિશ્ર થવાથી આપણને કલીલમય દ્રાવણ પ્રાપ્ત થાય છે. તો ઓકે, હવે આપણે અહીંયા જઈએ. સૌથી પહેલાં માધ્યમ એટલે શું? કે મેં એક પાત્ર લીધું છે અને હું એમાં ઘન લઉં છું, પ્રવાહી લઉં છું અને વાયુ લઉં છું. તો આ માધ્યમ કેમાં હોય છે? એક પાત્રમાં આપણે શું લઈએ છીએ? માધ્યમ લઈએ છીએ. ખ્યાલ આવે છે? તો અને કલા કઈ હોઈ શકે? તો કે ઘન, પ્રવાહી, વાયુ. તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. સૌથી નંબર 1 મેં ધારી લ્યો કે માધ્યમ, એટલે કે માધ્યમમાં આપણે ઘન લીધું છે, બરાબર? તો એમાં હું કલા પણ ઘન જ ઉમેરું છું. તો આપણને શું મળશે? કેવા પ્રકારનો સોલ મળશે? ઘન સોલ મળશે, કારણ કે ઘન પ્લસ ઘન ઇઝ ઇક્વલ ટુ સોલિડ, બરાબર? તો એક્ઝામ્પલ હું તમને આપું, રંગીન કાચ. ખ્યાલ આવે છે? જેમસ્ટોન્સ છે, રંગીન કાચ છે, એ બધા આપણે મિક્સ કરીએ તો એ કેવા કહેવાય? રંગીન કાચ. ઘણા બધા રંગીન કાચ મિક્સ કરીને રાખ્યા હોય તો ઘનમાં ઘન ઉમેર્યું તો એ શું થયું આપણું? રંગીન કાચ. એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે જેમસ્ટોન છે. અમુક જેમસ્ટોન હોય છે કે હીરો છે, પન્ના છે, આ ડાયમંડ છે, રૂબી છે, એમરલ્ડ છે, એ બધા કેવા હોય છે? પથ્થર, રંગીન પથ્થરનો એક બાઉલ ભરીને હું તમને બતાવું તો તમારે મને શું કહેવાનું કે મેડમ આ જે બાઉલ ભર્યો છે, આ વાટકામાં શું રાખ્યા છે? તો કે રંગીન પથ્થર રાખેલા છે. તો એનું માધ્યમ કેવું છે? ઘન છે અને કલા પણ કેવી છે? ઘન છે. સમજાય છે? નેક્સ્ટ પાત્ર લઈએ, એમાં આપણે પ્રવાહી ભરીએ છીએ અને એમાં ઉપરથી આપણે ઘન પદાર્થ નાખીએ છીએ કલા તરીકે, બરાબર? તો શું મળશે? સોલ મળવાનું છે. દાખલા તરીકે કોષ પ્રવાહી. હવે કોષ પ્રવાહી એક્ઝામ્પલ શું કામ લખ્યો છે મેં અહીંયા? દાખલા તરીકે હું તમને કહું કે આપણી બોડીમાં જે બ્લડ હોય છે,
એ એક પ્રવાહી છે, પણ આપણે આપણા જે બ્લડમાં પણ કેટલું બધું સામેલ હોય છે. આપણને સ્ટડીઝમાં આવ્યું છે કે RBC હોય છે, WBC હોય છે, પ્લેટલેટ્સ હોય છે, બધા રજકણો સામેલ હોય છે, બરાબર. તો મેઇન આપણું બોડીમાં શું હોય છે તો કે લોહી હોય છે, પણ લોહીમાં પણ રજકણો જોવા મળે છે. ખાંડ બી ઓગળે છે તો ઘણાને ડાયાબિટીસ ને એવું બધું થાય છે. તો આ થઈ ગયું આપણું કોષ પ્રવાહી અને રંગ, બરાબર. પછી નેક્સ્ટ મેં વાયુ લીધો છે, અને વાયુમાં હું ઘન એડ કરું છું તો આપણને શું મળશે? એરોઝોલ મળવાનો છે. દાખલા તરીકે ધુમાડો, કે સાફ વાયુ છે પણ એમાં જો કચરો ઉમેરવામાં આવે ઘન પદાર્થમાં, બરાબર ને, તો એ ધુમાડો થઈ જશે. બસની પાછળ જતા હોય તો ક્યારેક આપણે જોયું હોય કે કોઈ પર્ટિક્યુલર વ્હીકલનું એન્જિન ખરાબ હોય ને એમાંથી ધુમાડો નીકળતો હોય, ધેટ મીન્સ કે માધ્યમ વાયુ છે, હે ને. માધ્યમ કેવું છે? વાયુ છે. અને એમાં શું મિક્સ થયું છે તો કે રજકણ મિક્સ થયા છે, જેને ઘન પદાર્થ કહીએ છીએ, અને ધૂળ પણ, બરાબર. હવે આપણે પાત્રમાં પાછું ફરીથી ઘન લીધું છે, હવે આપણે એમાં પ્રવાહી ઉમેરીએ છીએ, હે ને. આપણે ઘન પદાર્થ લીધો છે ને એમાં આપણે પ્રવાહી ઉમેરીએ છીએ તો શું મળશે તો કે જેલ મળશે. જેલ તો જોયેલી જ છે આપણે, વાળમાં લગાવવાની જેલ હોય છે, પછી જેલીની ચોકલેટ્સ આવે છે એ બી ખાધેલી હોય છે. તો મેઇન એમાં શું છે કે ઘનમાં આપણે પ્રવાહી ઉમેરી હોય છે. એટલે કે ખાંડમાં દાખલા તરીકે તમે ખાંડ લીધી હોય ને પછી એમાં પાણી ઉમેરો ને પછી એને ઉકાળો તો શું બને? ચાસણી બને, એટલે કે એક ટાઈપની જેલ, કેરેમલ થઈ. ઓકે. દાખલા તરીકે ચીઝ છે, બટર છે, કોઈ બી લઈ શકીએ આપણે, ચીઝ, બટર, એવું બધું. પછી પ્રવાહી લીધું છે અને એમાં શું ઉમેર્યું છે? પ્રવાહી જ ઉમેર્યું છે. તો પાયસ મળશે આપણને દૂધ, કે આપણે દૂધ કેવું હતું? દૂધમાં પ્રવાહી પાણી મિક્સ કરી તો મિક્સ થઈ જવાનું છે, હે ને. તો દૂધમાં પાણી ટાઈપનું. પછી વાયુ લીધું છે અને એમાં જો પ્રવાહી હોય, વાયુ જનરલી ઓરડામાં વાયુ છે અને થોડી પ્રવાહી એડ કરીએ તો એરોઝોલ મળશે, એટલે કે ધુમ્મસ, જે ખાસ કરીને શિયાળામાં જોવા મળે છે, કે પાંદડા ઉપર ને એમ તમને ડ્રોપલેટ્સ પાણીના જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો વાયુમાં પ્રવાહી એડ થઈ છે જ્યારે તાપમાન નીચું જાય છે ત્યારે. પછી આપણો માધ્યમ છે, ઘન માધ્યમ છે, એમાં આપણે વાયુ ઉમેરીએ છીએ તો ફરીથી આપણને ઘન સોલ મળે છે. અહીંયા મળ્યું હતું એ ટાઈપનું. અને પ્યુમિસ પથ્થર એટલે કે આપણે મેનિક્યોર પેડિક્યોર કરાવીએ તો ખ્યાલ હોય કે એક ટાઈપનો પોર્સ વાળો પથ્થર હોય છે, મીન્સ કે ચોક ટાઈપ જ આમ ફાકા ફાકા વાળો, જેનાથી આપણે સ્ક્રબિંગ હાથ ઉપર ને એમ કરી શકીએ મેલ કાઢવા માટે, બરાબર. એને પ્યુમિસ પથ્થર કહેવામાં આવે છે. પછી છે પ્રવાહી છે અને એમાં વાયુ ઉમેર્યો છે તો ફીણ પ્રાપ્ત થવાના છે, બરાબર ને. પ્રવાહીમાં આપણે વાયુ ઉમેરીએ તો સાબુના ફીણ ને એ બધું કેવું થઈ ગયું કહેવાય તો કે ફીણ કહેવાય. હવે વાયુમાં વાયુ આપણે લેતા નથી કારણ કે એ કલીલમય દ્રાવણ નહીં મળે, કારણ કે આપણને ખ્યાલ છે કે વાયુમાં વાયુ ઉમેરીએ તો સમાંગ પ્રણાલી થઈ જાય છે, અને આ બધી જ કેવી છે? વિષમાંગ પ્રણાલી છે. તો આ એક કોષ્ટક જરૂરથી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 136 ઉપર કોષ્ટક નંબર 5.4 છે, જોઈ લેવો, અને બીજા ઉદાહરણ પણ થોડી નજર કરી લેવી એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે. આ હતું પ્રકારની વાત. હવે આપણે પ્રક્રિયાના સ્વભાવ પર, પ્રક્રિયાના સ્વભાવ એટલે કે પ્રકૃતિ, કોના પર આપણે વર્ગીકરણ કરીએ છીએ? પ્રકૃતિ પર. પ્રકૃતિના આધારે એટલે કે પ્રક્રિયાના સ્વભાવ પર આધારિત રહીને આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. તો નેક્સ્ટ પોઈન્ટમાં વર્ગીકરણમાં બે પ્રકારના કલીલ મળે છે આપણને, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી. નામ સાંભળીએ તો આઈડિયા આવે કે વિરાગી એટલે વિરુદ્ધ, દૂર ભાગે. દ્રવ અનુરાગી એટલે ચાહક, જે નજીક આવે, આકર્ષાય, બરાબર. તો દ્રવ આપણું અહીંયા શું છે તો કે પાણી છે, પ્રવાહી. ઓકે, પ્રવાહી કહું છું, બરાબર. તો એનું નામ શું થઈ જશે? પ્રવાહી ચાહક છે, એટલે આપણે યાદ રાખવાનું. સૌથી પહેલાં આ સમજી લઈએ. દ્રવ અનુરાગી કલીલ એટલે શું? કે જે પ્રવાહી ચાહક છે, જેને પાણી સાથે મિક્સ થવું પસંદ છે. એક્ઝામ્પલ આપું છું તમને. ગુંદર છે, જિલેટિન છે, સ્ટાર્ચ છે, રબર છે, વગેરે જેવા પદાર્થો, યોગ્ય પદાર્થને યોગ્ય પ્રવાહીમાં મિક્સ કરતા, આ પદાર્થને યોગ્ય પ્રવાહીમાં મિક્સ કરતા
આપણને સોલ મળે છે અને એ સોલને આપણે દ્રવ અનુરાગી સોલ કહીએ છીએ. ખ્યાલ આવે છે? તો આ જે પદાર્થો છે એને આપણે જો યોગ્ય પ્રવાહીમાં ઉમેરશું તો આપણને સોલ એટલે કે કલીલમય દ્રાવણ પ્રાપ્ત થશે. એ ફરીથી કેવા હોય છે તો કે પુનઃ રચિત કરી શકાય તેવા. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. મેં સ્ટાર્ચ લીધું છે એક બીકરમાં, મેં પાણી ઉમેર્યું, બરાબર છે, હલાવ્યું બરાબર, સ્ટાર્ચનો પાવડર લેબમાંથી લઈને મેં બીકરમાં ઉમેર્યું અને બરાબર મિક્સ કર્યું, તો શું મળશે મને? દ્રવ અનુરાગી કલીલ મળવાનું છે, દ્રાવણ મળવાનું છે. હવે મને એવો વિચાર આવે કે નહીં, હવે મને પાછો સ્ટાર્ચ જોઈએ છે, તો હું એ બીકરને ગરમ કરવા, એ પાત્રને ગરમ કરવા મૂકી જઈશ. જે પાણી છે તે બાષ્પ સ્વરૂપમાં દૂર થઈ જશે અને મને મારો પાછો સ્ટાર્ચ મળી જશે. હા, પણ એ એકદમ પ્યોર ફોર્મમાં નહીં હોય, એના માટે મારે એને વધારે ગરમ કરવું પડશે, પણ મને મળવાનું તો ખરા ને. સિમ્પલ એક્ઝામ્પલ આપું ને, ખાંડ છે, ખાંડની આપણે ચાસણી બનાવી, હવે એને ફરીથી ગરમ કરીએ તો શું થશે? બાષ્પ ઉડી જાય તો આપણને ખાંડ મળી જાય. એક એક્ઝામ્પલ આપું છું, મેઇન એક્ઝામ્પલ હું તમને કહું છું સ્ટાર્ચમાં પાણીવાળું, કે સ્ટાર્ચમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે તો આપણને સોલ મળે છે, એનો કલીલમય દ્રાવણ મળે છે, ને જ્યારે એ પાણીને દૂર કરવામાં આવે તો આપણને ફરીથી સ્ટાર્ચ પાછો મળે છે. એટલા માટે આપણે એને પુનઃરચિત કહી શકીએ છીએ. ખ્યાલ આવે છે? પુનઃરચિત છે એટલા માટે આપણે એને પરિવર્તનશીલ સોલ કહેવામાં આવે છે. પરિવર્તનશીલ સોલ છે. નેક્સ્ટ, સ્થાયી છે. તમે આ કોઈ બી પદાર્થને બીજા યોગ્ય પદાર્થમાં ઉમેરીને એનું દ્રાવણ બનાવીને રાખી મૂકશો, બીજા દિવસે હતું એવું જ દેખાશે. ધેટ મીન્સ કે સ્થાયી છે, અસ્થાયી નથી. હવે આવીએ આપણે દ્રવ વિરાગી પર. વિરાગી એટલે કે દૂર ભાગે એવું આકર્ષિત થતું નથી. તો આ હતું પ્રવાહી ચાહક, આ છે પ્રવાહી વિરાગી, એટલે કે કોઈ બી પ્રવાહીથી દૂર રહેવાનું પસંદ કરે છે, એને પ્રવાહી ગમતું નથી. કયા હોય છે તો કે અહીંયા મેં કીધું હતું કે ગુંદર છે, જિલેટિન છે, સ્ટાર્ચ છે, તમે સ્ટાર્ચ યાદ રાખી શકો. અહીં હું કહું છું ધાતુઓના સલ્ફાઇડ વગેરે જેવા પદાર્થ, જેને આપણે યોગ્ય પદાર્થમાં મિક્સ કરવાથી આપણને સોલ એટલે કે કલીલમય દ્રાવણ પ્રાપ્ત થતું નથી. બરાબર? તો સોલ બનાવતા નથી. અહીં શું છે? સોલ બનાવે છે. ખ્યાલ આવ્યો? પછી આ પરિવર્તનશીલ છે. આ કેવું છે? ઓપોઝિટ છે, અપ્રતિવર્તીય સોલ છે, એટલે કે એને પુનઃરચિત કરી શકાતા નથી. આ સ્થાયી છે, આ સ્થાયી નથી. હા, આને આ સ્થાયી નથી એટલા માટે આને જો સ્થાયીતા જાળવી રાખવી હોય તો એના માટે આપણે એમાં શું ઉમેરવું પડે છે તો કે સ્થાયીકારક પ્રક્રિયકોની જરૂર પડે છે. સાચવવા માટે આપણે એમાં શું એડ કરવું પડે? દાખલા તરીકે ફીણ પ્લવન પદ્ધતિ હતી તો આપણે એમાં પાઇન ઓઇલ અથવા તો ટર્પેન્ટાઇન એવા અલગથી પદાર્થ ઉમેરતા હતા, અને પછી એમાં લાઈન લખેલી છે કે શું કામે? તો કે આ સલ્ફાઇડ યુક્ત ઓર છે ધાતુની, તો આપણે એમાં પાઇન ઓઇલ છે, ટર્પેન્ટાઇન ઓઇલ છે, એવું બધું ઉમેરવાથી ફીણ જળવાઈ રહેશે, એટલે કે સ્થાયી રહેશે, તો આપણે એ ફીણને દૂર કરી શકીએ. બરાબર? તો એના માટે આપણે શું ઉમેરવું પડે છે? સ્થાયીકારક પ્રક્રિયકો જરૂર પ્રમાણે ઉમેરવા પડે છે. તો આ હતું આપણું વર્ગીકરણ. કોના આધાર પર? પ્રકારના આધાર પર અને પ્રકૃતિના આધાર પર. બરાબર? ભૌતિક અવસ્થા આપેલી નથી. તો આપણો કલીલ સમજાવી દીધું મેં. 5.4.3 સમજાવ્યું, 4 સમજાવ્યું, 4.1 સમજાવ્યું અને 4.2 સમજાવ્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરીએ છીએ, 5.4.3. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફરીથી આપણે પરિક્ષેપિત કલાના આધારે કલીલોનું વર્ગીકરણ કરીએ છીએ, અને આપણું લાસ્ટ વર્ગીકરણ છે. 3 વર્ગીકરણ જોઈએ આપણે, પ્રકાર પર, પ્રકૃતિ પર, અને હવે પરિક્ષેપિત કલાના આધારે કલીલોનું વર્ગીકરણ કરીએ છીએ. તો 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા મેં લખ્યું છે કે બહુઆણ્વીય, વિરાટાણ્વીય અને સમુચ્ચયિત મિશેલ. એને મિશેલ કહેવામાં આવે છે. ચાલો સૌથી પહેલાં આપણે બહુઆણ્વીય જોઈ લઈએ. કેવા હોય છે? બહુઆણ્વીય ઘણા બધા અણુઓ ધરાવે છે. નામ પરથી ખ્યાલ આવે, નાના કણો હોય છે, અથવા તો વધારે પ્રમાણમાં અણુઓ જ્યારે મિક્સ થતા હોય ત્યારે આપણને બહુઆણ્વીય મળશે. બહુઆણ્વીય નામ ઉપરથી જ આપણે લખવાનું
કે કઈ રીતે મળે છે, તો કે નાના નાના ઝીણા ઝીણા કણુઓ બહુ જ વધારે માત્રામાં જ્યારે આપણે એને મિક્સ કરી દઈએ છીએ, ભેગા કરી દઈએ છીએ, તો બહુઆણ્વીય કલીલ પ્રાપ્ત થાય છે. તેમનું કદ શું હોય છે? 1 થી લઈને 1000 નેનોમીટર હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે મેં કે ગોલ્ડનું સોલ. હવે આપણને ખબર જ છે કે સોનું લેતા હોય તો એમાં થોડું ત્રાંબુ, થોડું પિત્તળ મિક્સ કરવામાં આવે છે, જેનાથી એ વધારે પીગળી ના જાય. ખ્યાલ આવે છે? અને એક પર્ટિક્યુલર શેપ, એક પર્ટિક્યુલર આકાર જળવાઈ રહે. તો એક્ઝામ્પલમાં આપણે લેશું ગોલ્ડ, અને એ પ્યોર ગોલ્ડ નથી તો આપણને પણ ખ્યાલ જ છે કે એમાં થોડું પિત્તળ ને એવું અન્ય ધાતુઓના અમુક રજકણો મિક્સ કરવામાં આવે છે. પછી છે નંબર 4 સલ્ફર સોલ, જેમાં S8ના કણો બહુ જ વધારે માત્રામાં મિક્સ્ડ થાય છે. તો આ હતું આપણું બહુઆણ્વીય કે નાના નાના કદના અણુઓ જ્યારે બહુ જ વધારે પ્રમાણમાં કે જથ્થામાં મિક્સ કરવામાં આવે છે. પછી છે વિરાટ આણ્વીય. શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે કણો કેવા હશે? થોડા મોટા હશે. તો જ્યારે આ વિરાટ અણુઓને યોગ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે તો એક દ્રાવણ પ્રાપ્ત થાય છે, જે આપણું કલીલમય દ્રાવણ મળે છે. અને જે ઓલમોસ્ટ કોના જેવું છે? તો કે કલીલમય દ્રાવણ જેવું છે. એટલા માટે જ બંનેની લાક્ષણિકતા મેચ થાય છે કે સ્થાયી હોય છે. સાચા દ્રાવણને મળતા આવે છે થોડા થોડા. અને એક્ઝામ્પલ જોઈએ તો સ્ટાર્ચ છે, પ્રોટીન છે, કુદરતી રીતે માનવ સર્જિતમાં પોલિથીન છે, નાયલોન છે, એસેટ્રા. તો આ વિરાટ આણ્વીય છે. પછી છે સમુચ્ચય એટલે કે મિશેલ. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય છે મિશેલ, એટલે હું અહીંયા એક સ્ટાર કરી દઉં છું, તમને ખ્યાલ આવશે કે સમુચ્ચય એટલે કે મિશેલ ઊંચી સાંદ્રતાએ કલીલમય વર્તુળક ધરાવે છે. જ્યારે એની સાંદ્રતા ઓછી હોય છે તો એ કલીલમય દ્રાવણ તરીકે વર્તતા નથી. તો આપણે શું યાદ રાખવાનું કે ઊંચી સાંદ્રતાએ કલીલમય જેવું વર્તુળક ધરાવે છે. નેક્સ્ટ, મિશેલની રચના અમુક ખાસ ઊંચા તાપમાને કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ક્રાફ્ટ તાપમાન. બરાબર છે? KRAFT, ક્રાફ્ટ તાપમાન, અને એનું સંજ્ઞા છે TK. ખ્યાલ આવ્યો? અને ખાસ સાંદ્રતા, જેને આપણે ક્રાંતિક મિશેલ સાંદ્રતા કહીએ છીએ, CMC, ક્રાંતિક મિશેલ સાંદ્રતા. આ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, પૂછાય છે 2 માર્ક્સમાં, તો થોડું વધારે ધ્યાન આપીએ આના ઉપર. ફરીથી રિપીટ કરું છું કે મિશેલની રચના અમુક ખાસ ઊંચા તાપમાને કરવામાં આવે છે. એક પર્ટિક્યુલર તાપમાન જાળવી રાખવું પડે છે, જેને આપણે ક્રાફ્ટ તાપમાન કહીએ છીએ. સાથે સાથે એની ઊંચી સાંદ્રતા પણ જાળવવી પડે છે, જેને આપણે ક્રાંતિક મિશેલ સાંદ્રતા એટલે કે CMC કહીએ છીએ. અને જ્યારે આ બંને વસ્તુ મિક્સ થાય છે તો આપણને તેનું મંદન કરતા આયન મળી આવે છે. ખ્યાલ આવ્યો? હવે પોઈન્ટ નંબર 3 એનું હું એક્ઝામ્પલ લઈ લઉં. આપણે ઘરે સાબુ અને જે ડિટર્જન્ટ યુઝ કરીએ છીએ એ મિશેલ છે સ્ટુડન્ટ્સ. ખ્યાલ આવ્યો? અને જેના CMC કેટલું આપણે જાળવી રાખવામાં આવે છે તો MCQમાં પૂછાય છે 10⁻⁴ થી લઈને 10⁻³ મોલ પર લિટર. એટલે કે સાબુનું જે CMC, સાબુ અને ડિટર્જન્ટનું CMC આટલું રાખવામાં આવે છે તો જ એ ફીણ ઉત્પન્ન કરી શકે છે. દ્રવ અનુરાગી અને વિરાગી બંને જ છે. બરાબર? એ બંને પ્રકારની સ્વભાવ ધરાવે છે કે દ્રવ અનુરાગી તરીકે પણ વર્તે છે અને દ્રવ વિરાગી તરીકે પણ વર્તે છે. એટલે કે આપણે જ્યારે એને સાબુ કે ડિટર્જન્ટ લઈ લઈએ, ટાઈડ છે, સર્ફ એક્સેલ, પાણીમાં મિક્સ કરીએ છીએ તો એ મિક્સ થઈ બી જાય છે. અને પછી જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ કપડાં ધોતા હોય તો ધોઈએ છીએ તો ધોવાઈ બી જાય છે. એટલે કે દ્રવ અનુરાગીની લાક્ષણિકતા પણ છે અને દ્રવની વિરાગીની પણ લાક્ષણિકતા સાથે સાથે સામેલ છે. તો આ હતા આપણા 3 પ્રકારના વર્ગીકરણ. પરિક્ષેપિત કલાના આધારે કલીલોના વર્ગીકરણ 3માં થાય છે: બહુઆણ્વીય કલીલ, વિરાટ આણ્વીય કલીલ અને મિશેલ. ખાસ કરીને આમાં સ્ટુડન્ટ્સ મિશેલ પૂછાય છે તો થોડું વધારે ધ્યાન આપવું એના પર. હવે આપણે નેક્સ્ટમાં કલીલની બનાવટ જોવાના છીએ કે આપણે આ જો કલીલ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.